ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપના લોક ડાયરાથી રોકાણકારો સુધીની સફળના વિડીયો સામે આવી રહ્યા છે। કલાકારો સાથે બીઝેડ ગ્રુપે પોતાની પ્રશંસા કરાવતો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। દેવાયત ખબર હોય કે પછી ખજૂરભાઈ હોય, આ તમામ કલાકારો સાથે પોતાની પ્રશંસા કરાવતો હતો। લોક ડાયરામાં જાહો જલાલી વચ્ચે લોકોને આકર્ષવાનું કામ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યું છે। બીઝેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કાન પરથી પડદો ઉચકાયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને વિદેશ પ્રવાસ કરાવતો હતો। રોકાણકારોને પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ લઈ જતો હતો। હિંમતનગરની શાળાના શિક્ષકોને બાલી લઈ ગયો હોવાની વિગતો મળી છે। બાલીમાં જ શિક્ષકો પાસે મહિમા મંડન કરાવતો હતો। બાલી ફરીને આવનારા શિક્ષકો પાસે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી। ભૂપેન્દ્રના ખર્ચે બાલી ફરી આવેલા શિક્ષકો સાથે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ વાત કરી। બાલીમાં સ્પીચલેસ બની ગયેલા શિક્ષિકાની બોલતી બંધ થઈ ગઈ છે। બાલીના પ્રવાસને આજ શિક્ષિકાબેન સ્પીચલેસ કહેતા હતા। હવે કેમેરા સામે બોલવું તેમને કાઠું પડી રહ્યું છે। બહેન કોની ટિકિટ પર બાલી ગયા હતા તે પણ તેમને યાદ નથી। બીજાની ટિકિટ પર ફરવા ગયા હોવાનો શિક્ષિકાએ લૂલો બચાવ કર્યો છે। યાદ નથી, અમે 4 દિવસ માટે ગયા હતા। લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું હશે। ના ના, અન્યના પૈસા હોય તો પણ જવા મળતું હતું, તો એક જણ જવાનું નહોતું તો મને કીધું તો મેં હા પાડી હતી। બહુ બધા હતા, એ તો લગભગ 50-60 જણા હતા। ક્યાંથી ક્યાંની ટૂર હતી? અમદાવાદ એરપોર્ટ? હા, અમદાવાદથી બાલી। પછી બાલી કેટલા દિવસ ક્યાં રોકાયા હતા? મને તો નામ યાદ નથી, પણ એક જ જગ્યાએ હતા બધા, બાલીમાં જ, અને 3 દિવસ ત્યાં રોકાયા હતા। 3 દિવસ પછી પરત અમદાવાદ ફર્યા? હા, ચોથા દિવસે આવી ગયા હતા। અને એવું કેવી રીતે પોસિબલ થાય કે કોઈક વ્યક્તિની ટિકિટ છે એ બાલી નથી જઈ રહ્યો ને તમને જવાનું કીધું? ના થવું જોઈએ, થયું છે। પણ એમ નહીં, હું એવી રીતે કેવી રીતે વિશ્વાસ કરું કે તમે પોતે ઇન્વેસ્ટ નથી કર્યું? કારણ કે આ આખી વાતમાં વાત એ જ આવી રહી છે કે અનેક શિક્ષકો છે કે જેણે પોતે આમાં પૈસા રોક્યા છે। ખુદ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ વસ્તુ સ્વીકારી હતી। હા, પણ હું અન્યના ઉપર ગઈ હતી। કોણ હતું એ અન્ય? એ મને અત્યારે નામ યાદ। શિક્ષિકા જે ભૂલી ગયા છે કે કોની ટિકિટ પર તે બાલીના પ્રવાસ ખેડી આવ્યા છે। બીઝેડના ભૂપેન્દ્રસિંહ દ્વારા વિદેશ પ્રવાસ અનેક શિક્ષકોને કરાવાયો છે, ત્યારે રોકાણકારોને પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ લઈ જતો હિંમતનગરની શાળાના શિક્ષકોને બાલી લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર મામલે હવે ડીઈઓ દ્વારા તપાસ આરંભી દેવાઈ છે। પ્રવાસની મંજૂરી મેળવી હતી કે નહીં તે બાબતે પણ તપાસ થઈ રહી છે। અન્ય શિક્ષકો પણ સંકળાયેલા છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। મિત્રો, આપના માધ્યમથી હાલ જ મને જાણ મળી છે કે વિભાબેન કરીને કંઈક બેન આ વિડીયો કંઈક ફરે છે। વિડીયો જે મારે જોવામાં નથી આવ્યો, એ સરકારશ્રીની એટલે કે જિલ્લા શિક્ષણ સમિતિની પરમિશન લઈને ગયા હતા કે નહીં એ બાબતે યોગ્ય તપાસ કરાવીશું। વિદેશ જવાનું હોય તો રજા મંજૂરી માટેના અહીંયાથી પરમિશન લેવાની હોતી હોય છે નિયમ અનુસાર, અને એના માટે દરખાસ્ત કરવાની હોય છે। હવે એમને કરી હતી કે નહીં જોવું પડશે, તપાસનો વિષય છે। હજુ અમારી પાસે કોઈ અધિકૃત કોઈ ફરિયાદ કે કોઈ રોકાણકાર એમના મારફતે કર્યું હોય એવું કોઈ ખેડૂત મારફતે અમારી પાસે કોઈ આવી નથી હજુ સુધી। અમે દરેક ટીપીઓ પાસે માંગ્યું છે, કદાચ કોઈ રોકાણકાર મારફતે અથવા કોઈ એવું કીધું કે અમે આના મારફતે કર્યું છે તો કંઈક એવી કોઈ વિગત આવે તો આગળની કાર્યવાહી